અમુક સંબંધો પણ વિચિત્ર હોય છે. ના તો એમાં મનથી જોડાઈ શકાય છે, ના તો એવા સંબંધ તોડી શકાય છે. વર્તન એવું ન રાખો કે કોઈ વ્યક્તિને સતત જતું કરવું પડે, નહીતર ક્યારેક કંટાળીને એ સંબંધ પણ જતો કરી દેશે. કોઈની ધીરજની એટલી પણ પરીક્ષા ન લો સાહેબ કે માણસ સંબંધ તોડવા માટે મજબૂર થઈ જાય. કંસ સાથે સંબંધની શરમ રાખી હોત તો કૃષ્ણ ભગવાન ક્યારેય તેને મારી ન શકત. ખોટાનો વિરોધ જરૂરી છે, પછી ભલે ને એ આપણો પોતાનો વ્યક્તિ કેમ ના હોય. બધા જ કહે છે કે સંબંધો રેત જેવા છે, સરકી જ જાય છે હાથમાંથી. પણ દોસ્ત, રેત પણ સુકાઈ જાય તો જ સરકી જાય છે. લાગણીની ભીનાશ પડે ને તો રેત પણ વળગેલી જ રહે. કોઈની ભૂલ શોધવા જશો તો સંબંધ બગડશે, પણ તેણે આપણા માટે શું કર્યું હતું એ વિચારશો તો બગડેલા સંબંધો પણ સુધરી જશે.